દાદાને કેટલું છે અત્યારે? નોર્મલ છે જો પણ આ તમે એટલા બધા ગોળી જ ખાઓ છો બીપીની કે આ નોર્મલ જ આવે, પણ આનાથી જો ને અને મગજ શાંત થઈ ગયા છે, નસ સાવ સુકાઈ ગયા છે અને હાર્ટબીટ છે ને ઇરેગ્યુલર છે. આને શું કહેવાય કે ઇરેગ્યુલર હાર્ટબીટ્સમાં છે ને આ રાખવાનું નહીં બા. બરાબર. ને તો છાતીના હાર્ટના જો વોલ્સ હશે ને આ ખરાબ થઈ હેરાન થઈ જાય. જાય. હવે આ હું જો દવા આપીશ ને આમાં બીપી તો નોર્મલ કરી દઈશ, હરસની દવાઈ આપણે સાથે સાથે જ કરે. અને હવે જો આને ધબકારા કહેવાય હાર્ટના, આ જો નિયમિત નથી, આ નિયમિત કરવું પડે આપણે. તો આગળ છે ને આપણે વોલ્સ ખરાબ નહીં થાય, નસ ખરાબ નહીં થાય, હાર્ટ બ્લોકેजेस નહીં આવે, સારું થશે. ટેન્શન આવે ને તોય આને કાંઈ હાર્ટ ઉપર પ્રેશર નહીં આવે. નહીં આવે. જેવી રીતે બધા એના બીપી નોર્મલ રહે એવી રીતે તમારે દહીં નહીં થાય. બરાબર. એવી રીતે એકદમ સ્વસ્થ કરીને હાર્ટ જ અમે બીપી નોર્મલ નહીં કરે, હાર્ટ જ નોર્મલ. હાર્ટ જ. દેશી દવા છે ને હાર્ટ normal. મૂળમાંથી કાયમ ઠીક કરે છે. હા. એકવાર આપણે એક દિવસ બીપી નોર્મલ નહીં કરે જન્મભર સુધી. બરાબર. ને તમારી ઉંમર ઈ છે ને 20, 30, 40 વર્ષ હજી વધી જાય, કેમ કે આ શરીરમાંથી બધું કેમિકલ નીકળી જાય એટલે ને શરીર પ્યોર થઈ જાય. પછી આ ક્યારેક તમે બીમાર જ નહીં પડો. અમારા પેશન્ટો ક્યારે બીમાર નહીં પડે. હા નોર્મલ જ સાવ નોર્મલ છે. નોર્મલ છે. કાલે નીંદર આવી હતી તમારે? હા કાલ આવી ગઈ હતી. હા બસ સૂતા સવારે સીધી ઉઠી હતી. કાલ તો સૂતી ને સવારે સીધી ઉઠી. કાલ તો સુઈ જાઓ બા, બપોરે સુઈ જાઓ, રાતે સુઈ જાઓ. તમારી એક જ દવા છે, આરામ. આરામ. નીંદર થઈ જાય ને મગજ શાંત થઈ જાય, બીપી વગેરે બધું નીકળી જાય. દુખાવા કેમ છે તમારે? દુખાવો થોડો ઓછો લાગે છે. હવે બંધ જ કરવાનું છે, થોડાક દિવસ રોકાઈ જાઓ. એમ? હા બસ આ હાડકા ભરાઈ જાય ને આપણે સાવ સુકાઈ ગયા છે અંદરથી છે ને, ઓઇલ વગેરે સાઇનોવિયર ઓઇલ કહેવાય આને, ઈ સાવ સુકાઈ સુકાઈ ગયા. ગયા છે. આનાથી તમારે પ્રોબ્લેમ થઈ ગયા હતા. બરાબર.